જય શ્રી કૃષ્ણ. તો જોવો આજે દર્શન કરી લીધા છે અને પાછા દરરોજની જેમ કોલેજે જવા નીકળી ગયા. અને આજે કંઈક વધારે જ તડકો છે. જો આવે છે ને તડકો, આજે વધારે તડકો જ છે બુકો. આમ વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે એટલે તડકો નીકળો છે ને અત્યારે હવે કોલેજે જઈએ છીએ. આજે અમે કોલેજે આવતા હતા ને, આવતા આવતા અમને વાંદરો મળી ગયો. મારી હારે આવતો વંશ મળી ગયો ના, એનો રિયલ વાંદરો મળી ગયો તો એ તો જતો રહ્યો. એને તો હું ઉતાવળ હોય ને ક્લાસમાં જવાની કે હલો હલો ક્લાસમાં જઈ થોડીક વાર પછી ક્લાસમાં જઈને કે કેટલા વાગ્યા ઘડીએ ટાઈમ પૂછા કરે કેટલા વાગ્યા. 24 થઈ ગઈ, ત્યાં ક્યાં જવા દે છે? જાવું તો અંદર જ જવાના. એબસેન્ટ થોડા મૂકશે, એમ મૂકવા દઈએ ને તો કઈ વાંધો નહીં. આજે લેબ છે તો અટેન્ડ કરી આવી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 8 અને આપણે જવાનું છે વાડિયા પડદો ધોવા. કારણ કે વાડિયા કાંઈ કામ તો નથી, પણ આ પડદો ધોવા કુંડીમાં ધોઈને તો સારું પડે ધોવામાં. એટલે આપણે વાડિયા જવાનું છે પડદો ધોવાય, કારણ કે કુંડીને ધોવાની મજા આવે એટલે. અને આપણે બધું કામ થઈ ગયું છે અને હવે ખાલી આ પડદો ધોવા જ જવું છે. તો ચાલો જઈએ. આટલા કપડાં તો ઘરે ધોઈ ગયા છે અને જો કેવો મસ્ત પવન હોય છે, ઠંડો ઠંડો, તો મજા આવે એવું વાતાવરણ છે. અને આપણે ચીભડાના વેલામાં નાના નાના ચીભડા આવી ગયા છે, આગળ જોઈ લીધું. 2-3 દિવસ તો પછી તો અસલ ખાધા જેવા થઈ જાય. અને ગુવારે આપણો રોજથી રોજ વધતો જાય છે. હવે એમાંય ફૂલ આવવાની તૈયારી છે. અને મુકુંદના પપ્પા છાંટે છે દવા. સવારના વાગ્યા છે 10 અને વરસાદનું ઝાપટું આવી ગયું. જુઓ, ઝરમર વરસાદ આવી ગયો. ખુલ્લું વાતાવરણ હતું, તડકો હતો અને નહોતું, ત્યાંથી ઝાપટું આવી ગયું. દવા છટાઈ છે. હવે આ દવા 2 પંપ તો ફેલ જાય, કારણ કે દવા છાંટ્યા પછી 3 કલાક તો થવી જ જોઈએ. પાંદડા નીતરી જાય ને એટલું ઝાપટું આવી ગયું છે, એટલે દવા એમાંથી ધોવાઈ જાય. અને આપણે કુંડી ધોઈને સાફ કરી નાખી છે. પાણી જાય છે શાકભાજીને ક્યારામાં, કારણ કે પડદો ધોવો છે એટલે કુંડી આપણે સાફ કરી લીધી. આપણે આવી ગયા છે હવે શેઠે, કારણ કે અહીંયા રોડનો કાંઠો છે એટલે થોડોક પવનનો વાહનનો અવાજ આવે છે. અને આ આપણું છે બિલ્લીનું ઝાડ. 2 બિલ્લીના ઝાડ છે. 4 વર્ષે આવડું ઝાડ થયું છે. કારણ કે ગિરી બાપુની સપ્તાહમાં આપણે સાંભળ્યું હતું કે 1 બિલ્લી વૃક્ષ ઉજેરી ને તો 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, એટલે આપણે વાવ્યા છે. અને આ વાવી દીધા આપણે ફણસના ઝાડ, કારણ કે મોટું ઝાડ થાય ને એટલે શેઢે વાવવું પડે. 2 ઝાડ વાવ્યા છે, એક થોડુંક છેટું વાવ્યું. અને આ છે રાડા રૂડીનો વેલો, કારણ કે આની ભાજી થાય. આ ફૂલ હોય ને એની જ ભાજી થાય. અને આવા નાગરવેલ જવા પાંદ હોય. આપણે ખબર નહોતી કાંઈ વેલો છે, પણ અત્યારે અહીંયા આવ્યા ને તો જોયો. એક વેલો અહીંયા છે અને એક વેલો જાગો છે. અને આ મુકુંદભાઈ આંબો વાવીને ગયા છે. એ આંબો આવડો થઈ ગયો, ગોઠલું વાવ્યું હતું, આવડો આંબો થઈ ગયો. ને આ છે કંટોલાનો વેલો. કંટોલા આવવા મીંડા છે હવે. એ કાંયા રાડા રૂડીનો વેલો છે. ચાર્યું ફૂલની ભાજી થાય. આ ભાજીની કિંમત બહુ હોય. એક આપણે વાવ્યો છે અહીંયા ફણસનું ઝાડ, કારણ કે સેટે જ વાવવો પડે, બહુ મોટા થાય એટલે. અને આપણે આટો મારતા મારતા ઠેઠ વાહેલા સેટે પૂગી ગયા છે. અને મુકુંદના પપ્પા ગાડી લઈને આપણે તેડવા આવી ગયા છે. એને ખબર છે કે એ હવે હાલીને અહીંયા પૂગી નહીં હગે એટલે. અને આપણે અહીંયા માંડ્યા હતા પારો નીંદવા. લાગત પારામાંથી મોટું મોટું ખડ લઈ લીધું. હવે ઝીણું ઝીણું છે એ દવા છાંટી દે. તો વહેલા સેઠે હનુમાન બાપાના મંદિર પાસે આપણે પૂગી ગયા છે. ને એ આવી ગયા છે આપણે તેડવા, કારણ કે વરસાદ આવ્યો ને તો માંડવીમાં મોતિયા જામી ગયા છે. તો દવા છાંટવાનું કામ અટકી ગયું. એક જ પંપ રહ્યો છે, હવે છટાય એમ નથી.
હવે જોઈ થોડીક વારમાં જો મોતિયા ઉતરી જાય તો છટાઈ જાય, નકર પછી ઘરે લઈ જાઉં. તો ચાલો હવે જવું છે ઘરે. અને એ ઉડાડે છે ખેતલિયા બાપાના તલવટ, કારણ કે આ વાડીએ બાકી રહી ગયા હતા. અને અંજવારિયામાં જો છટાઈ જાય ને તો સારું. અને આપણે એટલું મળી ગયું છે શાકભાજી. કંટોલા ગોતતા ગોતતા સેઠે પહોંચ્યા હતા. તો હવે વાડી આવી ગયા એટલે કંટોલા, 2 ગુવારની શીંગું, થોડીક ચોરીની શીંગું, ટીંડોરા, કોથમી અને ફૂલ. જો અત્યારે 1 વાગી ગયો છે અને અમે છૂટી ગયા છીએ. અને અહીંયા નાસ્તા બેસ્ટા ચાલુ થઈ ગયા છે. સુજલ ને બધા ક્રિકેટ રમતા તે કહેતા હતા ક્રિકેટ રમવું હોય તો આવો, પણ અમારે ક્રિકેટ નહીં રમવું. અમે ઘરે જઈશું, નાસ્તો બાસ્તો કરશું. એટલે હવે જવું છે ને હવે જઈ રહ્યા છીએ. આ લોકો તો રસ્તામાં જ ચાલુ કરી દે નાસ્તા. બહુ છે દરરોજ અહીંયા રસ્તામાં ખાય, પાછું બીજી વાર કરશે જી નાસ્તો. આ એક જ કરે ને હું જો રસ્તામાં ચાલુ ને પાછો 2 વાર કરશે. બરોબર છે, ભૂખ તો લાગે જ, ખાવું જ જોઈએ હંમેશા, એનર્જી મળે. કા ખાઓ પીઓ, હેલ્ધી રહો, ખાઓ પીઓ ને મજા કરો. કઈ નહીં, હવે આપણે પણ પીછી ઉપર જઈને નાસ્તો કરશું. હવે જઈએ તો પછીના વાગી ગયા છે 4 અને આપણે હકેલવાના છે કપડાનું ઓછાળ પાથરવાના છે. ને રિષિતાબેન વારે છે કચરો. એક ઓછાળ પથરાઈ ગયો છે અને હજી એક પાથરવાનો છે, કારણ કે બપોર સુધી તો વરસાદ હતો એટલે અત્યારે હુકાણા. બપોર વાડિયા થયા ને તો બધાય કપડાં પલળી ગયા હતા, તો અત્યારે હુકાઈ ગયા છે. અને પડદો એક ભીનો છે તે ઢારિયામાં નાખી દીધો છે હુકવવા. અને આ રિષિતાબેન લઈ આવ્યા છે ડ્રેગનના ટુકડા. એની ફ્રેન્ડે આપ્યા છે વાવવા માટે વાળીએ. ચોટી જતા છે ને એટલે ચોટી જ જાય ને. આ રહ્યું જો વચ્ચે આમાં વ્હાઈટ કલરનો પોઈન્ટ છે ને, અહીંથી મૂળિયા મૂકે. ત્યાંથી હોય અહીંથી જ આવી લાંબુ હોય. જો આવા મૂળિયા હોય ને એ સાઈડમાં નીકળે છે. આ એ સાઈડમાં હોય ને એવા આ જ હોય, એ બહાર નીકળે. આપણે ઓલામાં પડ્યા છે ને ડ્રેગન, મોટું મોટું થાય છે. પાતળું પાતળું વહીતે જાય છે. વાડીએ વાવી દે, વાડી આવે. અહીંયા ઓથમાં ન આવે, પણ આપણે બધું એક ખામણામાં ભરી દીધું છે. એક ખામણામાં બધું ભરી જ દીધું છે. ગુલાબ ને બધું ભરી દીધું. એના કરતા વાડીએ વવાય, વાડીએ કટકા કરીને વાવે ને. મુકુંદભાઈ આવે ને તઈ વાત થઈ, કટકા કરીને અમે વાવી આવીશું. આ 4 કટકા તાર પપ્પાને ટાઈમ ન હોય. આ વાવી આવીશું. આ એવું થાય, આજ તું લઈ આવી, આજ તો વાડીએ ગયા હતા અને અત્યારે તાર પપ્પા ગયા છે. કાલે લગભગ એ વાડીએ નહીં જવાનું થાય, કારણ કે ત્યાં કામ ફિનિશ થઈ ગયું હતું. હાથી દવા બધું થઈ ગયું, નીંદાઈ ગયું. આને કઈ ન થાય, એ પડ્યા રહે. કાલે તો લગભગ જંકશન વાડીએ જવાનું થાય. આ તો જેથી નાખ કરી થોર જેવું હોય, કાંટા જેવું. પ્રમ દિવસે વાવશું. આને કઈ ન થાય. એવું હોય તો અહીંયા મૂકી દે, વાવી દેવાય, પછી જાય વાડીએ લેતું દેવાય. હા, ધૂળમાં થોડો ખાડો ગાળીને દાટી દેવાનું, પછી પ્રમ દિવસે વાવી આવીશું. તો આજે સાંજના ડિનરમાં બની ગઈ છે ગરમા ગરમ છાધરિયું એન્ડ દાળ એન્ડ ભાત. તો પપ્પા પણ વાડીએથી આવી ગયા છે અને વાડીએથી આવીને ડાયરેક્ટ ફોન જોવા માંડ્યા છે. અહીંયા જો ન જોડ્યો હોય તો અહીંયા આવીને ફોન જોવા માંડ્યા. ઓહો, इतने सारे नींबू पापा आज लेकर आए हैं. સેઠા પાડો છે દીધા. આ ઓલા લીંબુ છો, મોસંબિયા. આ દેશી લીંબુ. અને માંડવી છોડો એક કેમ નીકળી ગયો. આથી નીકળી ગયો. દાવ પદા પોપટા થઈ ગયા. લે હું તો લે માંડવી આવવા માંડી. હા, એક પોપટો તમે ખાઈ લીધો. એક પોપટો ને ખાઈ લીધો. પેલા ભગવાનને ધરવાની હોય. હવે આપણે ખાઈ લઈ ભગવાનને, પછી બે જોઈશું. દાણા હવાર ધરી દેવો. અટાણું ખાટલું જો દાણા થઈ ગયા. હું તો ગોગડા આવતા હોય તો ઓલા આવાય મે છે ભૂંદડા. ભૂંદડા આવશે ભેગા, માંડવી ભેગા. હા, હવે આઈ છે તેની પથારી ફેરી દે. પછી રોજ રખોલું કરે. પપ્પા જ્યારે હોય ત્યારે પોતાનો ટોલો જ ખંજોળતા હોય. કઈ વન ફોન પર મચ્છર કઈડે બહુ એને. પપ્પાને દવા છાંટતા ત્યારે કહેતા હતા કે મને મચ્છર કરડે છે.
મસર કઈડે જ ને. કપાળે છે ને ટોપી વળી હોય ને એટલે સાયકલીમાં વધારે અહીંયા આમ કરવા કરે એટલે આ કપાળ જ તોડે. હા અમે માથે બાંધ્યા હોય ને એટલે અમને અહીંયા જ તોડે. બરોબર છે. હાલો હવે નાઈ લ્યો એટલે જમી લઈએ. હાલો નાઈ લ્યો ને હવે પછી જમી લ્યો પછી ઓલે તમારું જાદરિયું ઠરી જાય છે તમારું ફેવરિટ. હમણાં આવી છે તાઈ તો કેટલું મોડું કર્યું 8 વાગી ગયા. ખંડની પારે દવા મારી દીધી હતી, બતાવી દીધી. ઓલો રાડા રોડી વેલો નત બાંધ નાખ્યો ને અરે પારે તે પાર. પારે બધે મારી 15 પારે? માંડવી ના. એટલે વાહે કે રોડનો અરે માંડવી ના પારા. पता नहीं क्या डिस्कशन कर रहे हैं हमें तो कुछ पता ખેતરમાં नहीं બે चला વાય ઓલી જે પાટલામાં બચાર પાર હોય ને એમાં 15 देखो વાગ્યાના वहाँ पर મારી. बिल्ली भी आ गई બચાવ્યો જો. वही क्यों અત્યારે વાગી ગયા છે આ અને ભાખરી બનાવી છે જો અત્યારે ભાખરી બનાવી છે શેપ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે જો શેકાણી બરોબર છે ને શેકાવી બરોબર જોઈએ શેપ તો ગમે એવો હોય હાલે અને અત્યારે હમણાં નીચે નાસ્તો કરીને આવ્યા ને તો ભૂખ એટલી બધી નથી લાગે મેં કીધું ભાખરી કરી નાખું ને અથાણું છે જો ચણા મેથીનું અથાણું છે ચણા મેથી લસણ અને એક કેરીનું અથાણું છે કેરીનું અને ગુંદાનું મળતું નથી ક્યાંક મુકાઈ ગયું છે ભૂખી હવે અહીંયા ક્યાંક જ હશે જોવું જોશે મમ્મીએ 3 અથાણા ભરી દીધા હતા અને ઘી છે આ ઘી લગાડી મસ્ત આમ વધારે ઘી ચોપડીને પછી મસ્ત પોચી કરીને ખાઈ જાય છે હમણાં અને અત્યારે હમણાં નીચે ગયા હતા ને તો હમણાં નાસ્તો વાસ્તો કરી આવ્યા હતા પફ ખાધો હતો અને બીજે બર્ગર ખાધું અને પાણીપુરી ખાધી ને એવું કરી આવ્યા હતા તો ભૂખ નહોતી લાગી તો પછી એને મેં કીધું ભાખરી કરી નાખું એટલે થઈ જાય અત્યારે ભાખરી કરી નાખી પછી એને આજે લેપટોપમાં કામ કરતો હતો અત્યારે પત્યા કોર્સેરાના એને કોર્સ કરવાના હતા જે ઓનલાઈન કોર્સ કરવાના હોય એ લોકો ખુદની યુનિવર્સિટીમાં તો કરાવે પણ પાછા ઓનલાઈન કોર્સ કરાવે અમને કોર્સેરા ઉપર અને એ પાછા રિઝલ્ટની અંદર આવે એટલે કરવા તો પડે એટલે એ કરી નાખ્યા અત્યારે બસ 2 કલાકનું કામ હતું ને કરી નાખીએ એ બતાવ્યું ને અત્યારે જમવાનું બનાવશું ને કાલ તો છે સન્ડે એટલે અત્યારે તો કાંઈ પ્રોબ્લેમ નહીં હોય હવે કાલે તો રજા એટલે મોડા સૂઈએ તો હાલે સવારે વહેલું તો નહીં ઉઠવાનું હોય એટલે પછી અત્યારે વાંધો ન આવે પછી હમણાં વ્લોગ એડિટ કરશું અત્યારે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ આપણે અહીંયા આપણો વ્લોગ એન્ડ કરીશું વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો